આ કથા કુંડળધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં આવેલ સ્ટેજ કુટીર પરથી થઈ રહી છે, ખરું ને? હા, બિલકુલ. અને આ કથા ભાગ 460 છે, જેમાં શિક્ષાપત્રી ભાષ્યના શ્લોક નંબર 200 પર બહુ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે. હા, શ્લોક 200. આપણે અહીં કોઈ શ્લોકનું ઉચ્ચારણ નથી કરવાના, પણ માત્ર એનો જે મર્મ છે એ જ સમજવાનો છે. સાચી વાત. આપણો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભગવાનની સાચી નિકટતા ખરેખર કેવી રીતે મળે. અને યાર, સાધુ સંતો માટે માત્ર એક સામાન્ય ખાટલાનો ત્યાગ કરવો કેમ આટલો મોટો અને મહત્વનો વિષય છે? જો, આ સાંભળવામાં કદાચ બહુ સામાન્ય વાત લાગે, પણ એની પાછળનું જે આખું મનોવિજ્ઞાન છે ને એ બહુ ગહન છે. એ જ તો. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મને તરત પેલું ત્રિદિવસીય વ્રત યાદ આવી ગયું. સ્વામીજી જે વાત કરે છે ને એ આજના જમાનાના પેલા ડિજિટલ ડિટોક્સ જેવું જ લાગે છે. હા, એટલે કે 3 દિવસ માટે આંખ, કાન અને જીભ માત્ર પરમાત્મામાં જ પરોવાયેલા રહે, આજુબાજુનો કોઈ જ વિક્ષેપ નહીં. બિલકુલ. અને એમાં પેલા મશાલના દ્રષ્ટાંતની વાત મને બહુ ગમી. જેમ મશાલની નજીક જઈએ એમ અજવાળું વધે, એમ ભગવાનની સ્મૃતિમાં રહેવાથી આધ્યાત્મિક સુખ વધે. હા, પણ અહીં સમજવા જેવી વાત એ છે કે આ નિકટતા કોઈ ભૌતિક કે શારીરિક અંતર નથી, આ એક માનસિક ઓતપ્રોતતા છે. ઓ, એટલે મનથી જોડાયેલા રહેવું. ચોક્કસ. જેટલી સ્મૃતિ વધે તેટલું નિકટપણું વધારે. કુંડળધામની પવિત્ર ભૂમિ, ત્યાંની ઉતાવળી નદી અને ત્યાંની રજનો મહિમા આ જ સ્મૃતિને વધુ ગાઢ બનાવવામાં મદદ કરે છે. જ્યારે મન સંપૂર્ણપણે મૂર્તિપરાયણ થાય ને ત્યારે જ અંદરથી સાચું સુખ પ્રગટે છે. એટલે વાતાવરણ પણ મોટો ભાગ ભજવે છે. એ વાત તો સમજાઈ ગઈ કે સાચું સુખ આંતરિક છે. પણ મને એક સવાલ થાય છે. હા, પૂછો ને. જો બધું મનની અંદર જ છે તો આ સાધુઓ માટે ખાટલા કે પલંગ પર ન સૂવાનો આટલો કડક નિયમ શા માટે? એટલે એક સામાન્ય લાકડાનો ખાટલો આધ્યાત્મિકતા માટે ખતરો કેવી રીતે બની શકે? આ થોડું વધારે પડતું નથી લાગતું? અરે ના, ખરેખર તો આ ખાટલો માત્ર લાકડું કે રૂ નથી, તે રજોગુણ અને આરામનું પ્રતીક છે. રજોગુણ એટલે એવી માનસિક સ્થિતિ જ્યાં માણસ ભૌતિક ઈચ્છાઓ અને ચંચલતા તરફ ખેંચાય છે. અચ્છા, એટલે સગવડની આદત પડી જાય છે. બરાબર. સુવાળી પથારી ધીમે ધીમે શરીરને આરામની આદત પાડે છે, અને આ જ આદત ઇન્દ્રિય નિગ્રહ એટલે કે 5 ઇન્દ્રિયો પરના કાબુને અને બ્રહ્મચર્યના કઠિન વ્રતને નબળું પાડે છે. એટલે કે ભવિષ્યના જોખમને ટાળવા માટે વર્તમાનમાં જ કઠોર શિસ્ત. હા, પણ જુઓ, અહીં ધર્મની એક અદ્ભુત વ્યાવહારિકતા પણ જોવા મળે છે. હો, નિયમ કડક છે પણ અંધ નથી. એટલે કે કોઈ અપવાદ છે આમાં? હા, બિલકુલ. જો કોઈ સાધુ બીમાર હોય અથવા પ્રવાસને કારણે અતિશય થાકી ગયા હોય, જેને આપણે આપતકાલ કહીએ, તો દેહ રક્ષા માટે પલંગ પર સૂવાની છૂટ છે. ઓહો, કારણ કે જો શરીર જ નહીં ટકે તો ધર્મ કેવી રીતે પળાશે? સાચી વાત છે. શરીર હશે તો સાધના થશે. આ સંતુલન બહુ જ કમાલનું છે. અને આ જ વૈરાગ્યની વાત પરથી મને પેલો સિકંદર અને સાધુનો પ્રસંગ યાદ આવે છે. હા, એ પ્રસંગ તો બહુ જ પ્રેરણાદાયક છે. વિચારો યાર, અડધી દુનિયા જીતનાર બાદશાહ સિકંદર ગંગા કિનારે રેતીમાં સૂતેલા એક ભારતીય સાધુ સામે ઝૂકી જાય છે. એ સાધુ પાસે પથારી તરીકે માત્ર નદી કિનારાની રેતી જ હતી, છતાં એમના ચહેરા પરનું તેજ બાદશાહને પણ આંજી દે છે. એની પાછળનું મનોવિજ્ઞાન બહુ સ્પષ્ટ છે. સિકંદરનું માનવું હતું કે દુનિયા જીત્યા પછી અંતે તે સુખ અને શાંતિ માણશે, જ્યારે સાધુનું જીવન કંઈક અલગ જ દર્શાવે છે. બરાબર. સાચી શાંતિ ભવિષ્યમાં દુનિયા જીતવામાં નથી, પણ વર્તમાનમાં પોતાની ઈચ્છાઓને જીતવામાં છે. જે શાંતિ રાજા ભવિષ્યમાં શોધતો હતો, તે શાંતિ પેલો સાધુ રેતી પર સૂઈને વર્તમાનમાં જ માણી રહ્યો હતો. શું વાત છે! પૃથ્વી જ જેની પથારી છે અને આકાશ જ જેનો ચંદરવો છે, એવા સાચા સાધુને પલંગના સુખની કોઈ જ જરૂર નથી હોતી. સાચી રાત. ભૌતિક વસ્તુઓનો ત્યાગ એ માત્ર શારીરિક ક્રિયા નથી, પણ મનને મુક્ત કરવાની પ્રક્રિયા છે. અદ્ભુત. તો આજે આપણે જોયું કે મશાલની જેમ ભગવાનની નિકટતા કેવી રીતે પ્રકાશ આપે છે, શારીરિક આરામ માનસિક શિસ્તને કેવી રીતે અસર કરે છે, અને કેમ એક સમ્રાટ કરતાં પણ સાચા સાધુ પાસે વધુ શાંતિ હોય છે. આ શ્લોકમાં નિખાલસતા અને નિષ્કપટ વર્તન અંગેની બીજી એક આજ્ઞા પણ છે, જેનો આપણે ભવિષ્યના અધ્યયનમાં ચોક્કસ સંકેત મેળવીશું. હા, એ વિષય પણ એટલો જ રસપ્રદ રહેશે. તો ચાલો આજના આ ગહન અધ્યયનને અહીં પૂર્ણતા તરફ લઈ જઈએ. પણ જતા જતા એક વિચાર ચોક્કસ આવે છે. જો માત્ર એક નરમ પથારી કોઈ કઠોર સાધુના વૈરાગ્યને અસર કરી શકતી હોય, તો આપણા રોજિંદા જીવનમાં
એવી કઈ નાની નિર્દોષ લાગતી સગવડો છે? બરાબર ને? બિલકુલ, જે અજાણતા જ આપણા લક્ષ્યો અને પ્રાથમિકતાઓને ધીમે ધીમે બદલી રહી છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી આત્મમંથન કરવા જેવું છે.